આવી રીતના કંઈક માતાજીનું મંદિર છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો કેમ છો બધા? હું મત કરું છું કે તમે બધા મજામાં છો ને, હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું ને. સવારમાં અમે થઈ ગયા છે નાધન રેડી અને પહેલા તો મારા તરફથી પણ જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. પહેલા સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીને કરાવી દો એમ કે મસ્ત મજાના સૂર્યનારાયણ ભગવાન આવી ગયા છે. સવાર મસ્ત મજાની થઈ ગઈ છે. હાલો ફ્રેન્ડ, હવે સુશીલાને વળી લેવાનું છે અને મારે જવાનું છે માતાજીના દર્શન કરવા જવાનું છે. ના, માતાજીના દર્શન કરવા જવાનું છે, કામ કરવા જવાનું છે. તો એવું કંઈક છે ફ્રેન્ડ, એવો વિચાર છે. પણ હવે તો એકલું જવાનું હોય. અહીંયા શું હોય? અને અહીંયા મારી મકાઈ કેવી મસ્ત છે. હા, હવે મસ્ત પડી ગઈ બધી. એનું કાઈ નહીં, પડી ગઈ નો વાંધો નહીં, પણ આ એક દરોડો ખવડાવશે ને. ફ્રેન્ડ્સ ઘણા બધા હોઈ ગયા ને, આરામથી હુવે છે. નીંદર કરી લે પછી આપણે જગાડીશું. હજી 10 થી 15 દિવસ જેવા લાગશે તેને. વાતાવરણના કારણે વરસાદ તો વધારે નથી નડ્યો, પણ પવન વધારે નડ્યો ને. તો હાલો, હવે ધીરે ધીરે હું જવા દઉં. સારું, તમે જાઓ અને હું. તો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છે ફાઇનલી માતાજીના મંદિર તરફ વળવાનો રસ્તો આવી ગયો છે અત્યારે. તો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે અને હવે અહીંથી ગાડી પરથી ઉતરી અને થોડું ઘણું ચાલીને જવાનું છે. તો આ બાજુ માતાજીનું મંદિર છે. અહીંયા નીચે માતાજીનું મંદિર છે, પણ ઉપર પણ છે, નીચે પણ છે. અને ખડકાવાળી મેલડી માતા તરીકે ઓળખાય છે. અહીંયા આ પહેલાં અમે આવ્યા હતા, પણ અત્યારે હું પાછો આવ્યો છું. તો અત્યારે આપણે દર્શન કરી લઈએ જઈને. આવી રીતના કંઈક માતાજીનું મંદિર છે. અહીંયા કેટલું મસ્ત છે. આવી રીતના કંઈક જોઈ શકો છો તમે. તો અને અહીંયા પાણી ચાલુ છે સાઈડમાં. એવી રીતના કંઈક કેટલું મસ્ત લોકેશન લાગે છે. આપણે માતાજીનું આપણે દર્શન કરીને નીકળી ગયા છે અત્યારે. અને આ બાજુ રોડે જઈએ છીએ. એવી રીતના કંઈક આજે ખરેખર પહોંચી ગયા છે. ને આજે હાડર આવે છે, તો હું હાડરમાં જાઉં છું. કેમ કે શેણા કાઢવાના છે ને અહીંયા તમને બતાવું કે એવી હાડર થઈ રહી છે શેણાની. તો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છે જ્યાં ચણાનું હાડર આવે છે ત્યાં. અને અત્યારે એમની વાડી પહોંચી ગયો છું. તો આ વાડી તો તમને ઘણા ખરા અહીં દેખી છે, કેમ કે અમારે પહેલાં તો લોકો આવતા હતા આ વાડીના, કેમ કે ઓટો મારવા આવતા ને. આ વાડી આવી રીતના કંઈક છે. અહીંયા બધું વાવેતર છે અને અહીંયા મસ્ત મજાનું ઢાબું ભરેલું છે, કેમેરો છે, આવું બધું છે. તો હાલો, આપણે ધીરે ધીરે જઈએ જ્યાં ખડું કરી અહીંયા એવી રીતના કંઈક વાડી છે. તો હાલો, અને અહીં નારિયેળીના ને એવા બધા ઘણા ખરા છોડવા છે આવી રીતના. તો ચણા કેવા ઉડાડ્યા હતા ફ્રેન્ડ, હું તમને બતાવું. પણ મારા ફોનમાં તો ચાર્જિંગ નહોતું તે દી વાવાઝોડાના કારણે. હાવ મોબાઈલ ફોન લો થઈ ગયો હતો, એટલે વિડીયો કંઈ ઉતાર્યો નથી. અને અત્યારે ચણા જે ખરા બધા ભેગા કરી લીધા છે, પણ તોય જે નીચે ખર્યા છે કોઈ પોપટો ને એટલા પોપટા કર્યા છે ને કે આ નારિયેળનું ઓલું શું કહેવાય, પાંદડું પણ ભાંગી પડી ગયું નીચે આવી રીતના. તો મકાઈ પણ આડી પડી ગઈ છે અહીં પણ. અને ઘણા ખરાના ઘઉં શેણા ને બધું ઉડાડી દીધું છે. તો આવી રીતના કંઈક છે ને. આજે આવે છે હાલર. તો ફ્રેન્ડ, હાલર કઈ આવે છે એ મને નથી ખબર, કેમ કે હજી અહીંયા તો ઘઉં ઊભા છે આવી રીતના. અને અહીંથી આપણે જવાનું છે અંદર અલીકોર. ચણાના 2 ઢગલા દેખાય છે, એક ઉપર ને એક નીચે. તો હાલો, આપણે એ બાજુ જઈએ. અને મારા ભત્રીજોની તો સવારના વહેલા ઉઠીને બાજુ જતા રહ્યા છે પોપટા વીણવાનું ને એવું કામકાજ. મગફળીના જેમ વીણાર કરે એવી રીતના પણ ચણાની પણ વીણાર કરવી પડશે. તો છે. અને અહીંયા જોઈ શકો છો ઘઉં કેવી રીતના આડા પડી ગયા છે. અને અહીંયા ક્યારો વાઢી દીધો છે એક. તો હાલો, ધીરે ધીરે આપણે એ બાજુ જઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ, આપણે ચણાના ખેતરમાં પહોંચી ગયા છે. અને બધા પોથરા તાર ફિટિંગની અહીંયા બધા જે લઈ ગયા હતા તમે કાઢ્યા. અને અહીંયા જોઈ શકો છો પોપટા, નકરો બધો પોપટો જ ખરી ગયો છે, તે આની વીણાર કરવી પડશે. અને આ ઘઉંવાળા ભાઈના ઘઉં પણ ચણા ઘણા ખરા આડા પાડી દીધા છે. તો એ અમને કાઢવા નહોતા દેતા, પણ અમે કાઢ્યા. હવે આપણે જઈએ છીએ અહીંયા વીણાર કરે છે આવી રીતના કંઈક પોપટા વીણે છે બેઠા બેઠા. તો આપણે પણ ખડો કરવા લાગી.
ને અહીંયા 2 ઢગલા છે આજે. હવે કેટલા વાગે હાલર આવે એ જોઈએ. એ પ્રમાણે વાંધે નવરા થઈ જાઉં પછી મળી. અત્યારે આવી ગયું છે કટર અને બરોબર 1 વાગ્યો છે ને ખરાબ તડકાનું કટર આવી ગયું છે. તો પાછળ દેખાય છે એવી રીતના કંઈક ચાલુ થઈ ગયું છે. અને અત્યારે અમે ફરતે પડેલા ઘઉં વાળીએ છીએ. ચારે કોર કટર પાછળ ફરીએ છીએ. આવી રીતના કંઈક પડેલા તો ઘણા છે પણ વાળવાનું મન ન થતું. બરોબર 1 વાગ્યે આવ્યું ને એટલે આ બાજુ કટર ચાલે છે. અને અત્યારે અમે આવ્યા છે પાણી પીવા વાડી. અને જોઈ શકો છો તમે આ બાજુ કટર ચાલીને જાય છે. આટલું લગભગ 6 વીઘા જેવું કપાઈ ગયું છે ને 3 લારી ઘઉં થઈ ગયા છે અત્યારે. અને આવી રીતના કંઈક કટર ચાલે છે. અને હાલર આવવાની બીજા કટર આવી ગઈ છે આજે. તો હવે હાલર આવે કે નહીં આવે એ તો નથી ખબર પણ કટર આવી ગયું છે ને અહીંથી 100 અમે શીણાનો ઢગલો પડ્યો ત્યાં લગી આપણે ઘઉં કાપવાના છે.